આપણે આવી ગયા હતા મિત્રો માટી લેવા કારી ગાર્ડન માટે. સોરી ગાર્ડનમાં તમને નહીં ખબર પડે, બગીચા માટે. તો જેવો બગીચો છે તમને બતાવું, હાલો. માટી લઈને ખીજડાવાળા રસ્તે થઈને જવા દઈએ અમે ઘરે. વાવડી કોટથી આવતા આપણા ઘરે જવા માટેનો શોર્ટકટ રસ્તો. તો હાલો મિત્રો, આપણે જાવી છીએ શોર્ટકટ રસ્તે. તો બન્યા રહીજો બ્લોકમાં કન્ટિન્યુ. ઘર લગીનું તમને ઠેઠ બતાવી દઉં હું. શોર્ટકટ રસ્તો અમારા ઘર લગી ઠેઠ. જુઓ મિત્રો, આપણે શોર્ટકટ રસ્તે ગામમાં એન્ટર થઈ ગયા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. બસ હવે થોડી વારમાં જ આપણે પહોંચી જઈશું. જો આ બધા મકાન છે, અમારું ગામ છે, આ રસ્તો છે. અહીંયાથી આપણે વાંક વરવાનું છે આગળ. જો એક વાંક વરી ગયા, બીજી શેરી આપણે હાલતા થઈ ગયા પહેલાં. જુઓ મિત્રો, હજી આપણે એક વાંક વરવાનું છે. બીજો વાંક આપણે વરી ગયા મિત્રો. અહીંયા પણ જો હજી એક વાંક વરવાનું છે મિત્રો. શોર્ટકટ રસ્તામાં આપણે 3-4 વાંક વરવા પડે મિત્રો. અહીંયા પણ આપણે વાંક વરી ગયા મિત્રો. બસ હવે આપણે પહોંચી ગયા આપણા ઘરે. આ છે આપણું ઘર. જો મિત્રો, વાદળી દરવાજાવાળું. હવે દરવાજો ઉગાડી જઈશું અંદર ઘરમાં. ફાઇનલી આપણે માટી લઈને આવી ગયા ઘરે, અને આ છે આપણું ઘર. તો અહીંયા તમને બગીચો બતાવું, તો બના રહેજો બ્લોગમાં. નાનો એવો આપણો બગીચો છે, એમાં આપણે માટી નાખવાની છે. જો મિત્રો, આ છે આપણો નાનો એવો બગીચો, અને માટી આપણે પૂરી દીધી છે લાવી. અને 3-4 ઝાડવા છે, તુલસી છે, મીઠો લીમડો છે, આસોપાલો છે, અને એક વેલ છે.